નમસ્કાર, સ્વાગત છે આજના આ ખાસ એક્સપ્લેનરમાં। આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ ને જે સીધો આપણા રોજના જીવન અને સ્વાસ્થ્યના પાયા સાથે જોડાયેલો છે, અને એ છે આપણું પાચનતંત્ર। જુઓ, આપણું પેટ એ આપણા આખા શરીરનું પાવરહાઉસ છે, ખરું ને? પણ શું થાય જ્યારે આ પાવરહાઉસમાં જ કોઈ ગંભીર ખામી સર્જાય? આજે આપણે આંતરડાના સ્વાસ્થ્ય અને તેની સંભાળ વિશે એકદમ સરળ અને રસપ્રદ રીતે ચર્ચા કરવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। હવે 19 આ માત્ર કોઈ સામાન્ય તારીખ કે આંકડો નથી। દર વર્ષે 19 મેના રોજ વર્લ્ડ આઈબીડી ડે એટલે કે વિશ્વ ઇન્ફ્લેમેટરી બાઉલ ડિઝીઝ દિવસ ઉજવવામાં આવે છે। આ ખાસ દિવસ એવા લાખો લોકોને સપોર્ટ કરવા માટે છે જેઓ આંતરડાની આ ગંભીર બીમારીઓનો રોજિંદો સામનો કરી રહ્યા છે। આ દિવસ આપણને સૌને એક બહુ જ અગત્યની વસ્તુ યાદ અપાવે છે કે સમયસર નિદાન અને સાચી સારવાર કેટલી નિર્ણાયક સાબિત થઈ શકે છે। ઓકે, તો ચલો ફટાફટ જોઈ લઈએ કે આજના આ વિશ્લેષણમાં આપણે કયા મુદ્દાઓ કવર કરીશું। 1. વિશ્વ આઈબીડી દિવસ। 2. આ આઈબીડી આખરે છે શું? 3. તેના મુખ્ય પ્રકારો વચ્ચે શું તફાવત છે? 4. તેના લક્ષણો અને સારવાર। અને 5મું, સ્વસ્થ જીવનશૈલી। તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, વિશ્વ આઈબીડી દિવસ। આજના આ ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં અને બદલાતી જતી લાઇફસ્ટાઇલમાં પાચનની સમસ્યાઓ આપણા સમાજમાં બહુ જ ઝડપથી વધી રહી છે। પણ આ બીમારીઓ કોઈ સામાન્ય ફૂડ પોઈઝનિંગ નથી કે 2 દિવસમાં મટી જાય। આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ જે છે કે લોકોમાં એ જાગૃતિ આવે કે આ એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે। દર્દીઓ અને તેમના પરિવારને ફક્ત શારીરિક જ નહીં પણ માનસિક ટેકો મળે અને સમયસર નિદાન થાય તે માટે હોસ્પિટલો અને સંસ્થાઓ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવે છે। હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ। આખરે આ આઈબીડી છે શું? તો મેડિકલ ભાષામાં આઈબીડીનું પૂરું નામ છે ઇન્ફ્લેમેટરી બાઉલ ડિઝીઝ। જો એકદમ સિમ્પલ ભાષામાં કહું ને તો આ કોઈ એક સિંગલ બીમારી નથી, પર ગંભીર બીમારીઓનો એક આખો સમૂહ છે, જેમાં થાય છે એવું કે વ્યક્તિના આંતરડામાં લાંબા સમય સુધી સોજો એટલે કે ઇન્ફ્લેમેશન રહે છે। હવે જરા વિચારો, જો તમારા પાચનતંત્રમાં સતત સોજો લેતો હોય તો ખોરાક પચાવવાની અને પોષણ મેળવવાની આખી સિસ્ટમ જ ખોરવાઈ જાય ને। બસ આ જ છે આઈબીડી। ચાલો હવે જોઈએ ત્રીજો અને બહુ જ રસપ્રદ વિભાગ, મુખ્ય પ્રકારો વચ્ચેનો તફાવત। આ સ્લાઇડ ખરેખર ખૂબ જ સરસ રીતે સમજાવે છે કે આઈબીડી એક મોટી છત સમાન છે જેની નીચે 2 અલગ અલગ બીમારીઓ આવે છે। પહેલું છે ક્રોન્સ ડિઝીઝ। આમાં એવું છે કે તમારા મોંથી શરૂ કરીને છેક આંતરડાના અંતિમ ભાગ સુધી પાચનતંત્રના કોઈ પણ હિસ્સામાં સોજો આવી શકે છે। જ્યારે બીજી તરફ છે અલ્સરેટિવ કોલાઇટિસ। આ ભાઈ મુખ્યત્વે માત્ર તમારા મોટા આંતરડા એટલે કે કોલોન અને ગુદાના ભાગમાં જ સોજો અને ચાંદા પાડે છે। આ ભૌગોલિક તફાવત જાણવો ડોક્ટરો માટે બહુ જ જરૂરી છે જેથી તેઓ એકદમ સચોટ સારવાર આપી શકે। આવીએ આપણા ચોથા વિભાગ પર, લક્ષણો અને સમયસર સારવાર। રોગ વિશે તો આપણે સમજ્યા, પણ ખબર કેવી રીતે પડે કે આ જ તકલીફ છે? જુઓ, જો કોઈને લાંબા સમય સુધી પેટમાં સખત દુખાવો રહેતો હોય, વારંવાર ઝાડા થતા હોય, અચાનક વજન ઘટવા લાગે, સતત થાક લાગતો હોય, ભૂખ જ મરી ગઈ હોય કે પછી સૌથી ગંભીર બાબત મળમાં લોહી આવતો હોય, તો આ બિલકુલ સામાન્ય બાબત નથી। તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આવા લક્ષણો લાંબા સમય સુધી દેખાય તો તરત જ ડૉક્ટર પાસે દોડી જવું અત્યંત જરૂરી છે। જો મોડું કરશો તો આંતરડાને કાયમી નુકસાન થઈ શકે છે। સમયસર સારવાર જ મુશ્કેલીઓથી બચાવી શકે છે। અને હવે આપણું છેલ્લો 5મું વિભાગ, સ્વસ્થ જીવનશૈલી અને જાગૃતિ। આ બધું સાંભળીને કદાચ તમને થોડું ટેન્શન આવ્યું હશે, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી દોસ્તો। વિજ્ઞાન કહે છે કે ભલે આઈબીડીને હંમેશા માટે અટકાવી ન શકાય, પણ તેને કંટ્રોલ ચોક્કસ કરી શકાય છે। કેવી રીતે? આ 4 મૂળભૂત થાંભલાઓ પર ધ્યાન આપીને। પહેલું, એકદમ સંતુલિત અને પોષક આહાર લેવો। બીજું, શરીરને સક્રિય રાખવા નિયમિત કસરત કરવી। ત્રીજું, શરીરને રિચાર્જ કરવા પૂરતી ઊંઘ લેવી। અને ચોથું અને કદાચ સૌથી મહત્વનું, સ્ટ્રેસ ફ્રી લાઈફ। તણાવ એ પાચનતંત્રનો સૌથી મોટો દુશ્મન છે। બસ આ 4 પગલાં અને ડૉક્ટરની યોગ્ય સલાહ સાથે દર્દી એકદમ નોર્મલ અને સ્વસ્થ જીવન જીવી શકે છે। અને આજના આ એક્સપ્લેનરનો અંત આપણે એક બહુ જ પાવરફુલ વિચાર સાથે કરીશું, જાગૃતિ અને સમયસર સારવાર, સ્વસ્થ જીવનની ચાવી। બિલકુલ સાચી વાત છે। વિશ્વ આઈબીડી દિવસ આપણને માત્ર માહિતી જ નથી આપતો, પણ એક પ્રશ્ન પણ પૂછે છે, શું આપણે એક સમાજ તરીકે આંતરડાની આ તકલીફોથી પીડાતા લોકો પ્રત્યે પૂરતી સહાનુભૂતિ દાખવીએ છીએ? શું આપણે તેમને માનસિક સપોર્ટ આપીએ છીએ?
તો ચાલો આપણે સૌ ભેગા મળીને આ જાગૃતિ ફેલાવીએ અને લોકોને સાચું માર્ગદર્શન આપીએ. આશા છે કે આજે તમને કંઈક નવું અને ખૂબ જ કામનું જાણવા મળ્યું હશે. તો બસ જાગૃત રહો અને સ્વસ્થ રહો.